हेलो रेडी બેસી જાઓ પૂરી માર્કેટ જ ભરાય છે થેલી ભરીને ચાનો છે આપણે જોઈ લઈએ હજી બીજું ઘણું બધું શાકભાજી છે શું લાગે પુનીત કયામાંથી લેવા જેવી છે કે આળસ આવી જાય ને એ જ નડે અમે આવ્યા છીએ રજની ઢોસા રાહે ની જોવે બોલો ખાવાનું ચાલુ કરી દીધું તો ગાઈસ તો હવે અમે જઈ રહ્યા છીએ શાકભાજી લેવા માટે માર્કેટ ની અંદર તો ચલો તમને માર્કેટ બતાવું ચલો પુનીત આવી ગયા છે જુપિટર લઈને હેલો રેડી બેસી જાઓ સવારી નીકળી છે શાકભાજી લેવા લોંગ ડ્રાઈવ માં નીકળી જાય એવું થાય હા પણ લઈ કોણ જાય કોઈ દિવસ કોઈ લઈ તો જાતું નથી તો જાય લઈ જાય આવું કોઈ લઈ જ ન જાતું કેવું પડે સામેથી કેવું પડે ગાઈસ કેવું ના પડે સામેથી આમ હસબન્ડ એમ કેવું જોઈએ કે ચલો અવાજ છો ને ઘણી વાર મેં ખોટું નહીં બોલવાનું હું ખોટું ના બોલું મને ગમે લોંગ ડ્રાઈવ હવે ગાઈસ તમે લોકો મને બતાવજો કે અમે લોકો શાકભાજી લેવા માટે ક્યાં આવ્યા છીએ ચલો જોઈએ કોને કોને આઈડિયા છે રાજકોટની આ એરિયાનો તો છે અહીંયા ફ્રેશ શાકભાજી મળે છે પૂરી માર્કેટ જ ભરાય છે શાકભાજીની માર્કેટ પહોંચી ગયા પુનીતે ગાડી પાર્ક કરી દીધી છે હવે ગાડીમાંથી એ સામાન કાઢશે મતલબ બેગ ને એવું શાકભાજી લેવા માટે આપણે તો શું કરવાનું જસ્ટ શાકભાજી લેવાનું સામાન ઉપાડવાનો કશો નહીં પુનીત સામાન ઉપાડશે મૂકીતા ટમેટા લઈએ છે હવે જોઈ લઈએ હજી બીજું ઘણું બધું શાકભાજી છે અહીંયા બધું મળી જાય છે બટેટા ને ડુંગળી ને બધું છે હા બધું લેવાનું જ છે ને લઈ જ લે છે થેલી ભરીને ચાનો છે આપણે શાકભાજી લઈને આવી ગયા હજુ તો સવારે જ પુનીતને કહું છું કે પપ્પાનું જમવાનું સેટિંગ થઈ ગયું છે હવે સાંજનું જમવાનું સેટિંગ થઈ જાય તો શાંતિ ઘરે જમવાનું બનાવવું ના પડે ત્યાં જ તો મમ્મીનો ફોન આવી ગયો કે ચલો જમવા માટે નેક્સ્ટ ડે મંડેના મમ્મીનો બર્થડે છે તો અમે પ્રી સેલિબ્રેશન કરવાના છીએ અને પાર્ટી પણ છે અમે શાકભાજી લઈને આવી ગયા હવે સાસુમા માટે કેક લેવા જઈએ છીએ અંકિતા આગળ નીકળી ગઈ છે હું એની પાછળ બીજી બાઇક લઈને જાઉં છું મમ્મી માટે કેક લેવા પહોંચી ગયા છીએ હવે જોઈએ આમાંથી કઈ સિલેક્ટ કરીએ શું લાગે પુનીત કઈ આમાંથી લેવા જેવી છે જોશ તો કરો આમાં કઈ લેવી છે શું કે વારો ચડી ગયો ને આજે ડ્રાઇવિંગ કરવામાં મજા જ આવે ને હવે તો દરરોજ એમને એને પાછળ ચડીને હાલો એ ક્યારેક ક્યારેક ચલાવવી પડે ખબર પડે તમને તો આવડે તો છે પણ ક્યારેક ક્યારેક ચલાવાય ભૂલાય નહીં એમ એટલે જ કે આળસ આવી જાય ને એ જ નડે ક્યારેક ક્યારેક ચલાવી તો વાંધો ન આવે ચલાવી પડે મને કઈ પગમાં કઈક થઈ ગયું ન ચલાવી શકી ત્યારે એટલે જ હા એ બરાબર છે અમે આવ્યા છીએ રજની ઢોસા ચાઇનીઝ એન્ડ પાઉંભાજીમાં ઢોસા ખાવા માટે એ આવી છે વગર ચોકડીએ અહીંયા જમવાનું બહુ સરસ મળે છે જમવામાં ટ્રાફિક બહુ છે એટલે વેઇટિંગ કરવું પડે છે થોડું એટલે બધા બહાર વેઇટિંગમાં બેઠા છીએ જોઈ શકો છો પાછળ બી બહુ બધા લોકો વેઇટિંગમાં બેઠા છે
હવે બધા કેકની પ્રસાદી લઈ રહ્યા છે, બધાને ભૂખ લાગી છે એટલે ફટાફટ જાતે લેવા મળશે, જોજો હો. વાહ વાહ વાહ, પાવભાજી જોરદાર કામકાજ છે. ટેસ્ટમાં મસ્ત. ચાલો તો ખાવાનું ચાલુ કરો. રાહે ની જોવે, બોલો ખાવાનું ચાલુ કરી દીધું. એક નંબર હો મામા. મંચુરિયન પણ બહુ મસ્ત છે, લ્યો ટ્રાય કરો આ પણ. તો ગાઈઝ, આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કમેન્ટની અંદર જણાવજો, શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.